નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસામુણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપનાશનો, મંગલાણમ ચ સૌદેશીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નીતિ વાક્યામૃત ગ્રંથ, નવી સવાર નવો વિચાર. આ સુધીની અંદરમાં નૌપતજી ભગવંતના પ્રવચનોનું શ્રવણ કર્યું. નૌપતજી ભગવંતની આરાધના સરસ મજાની પરિપૂર્ણ થઈ. ચૈત્ર માસની શાશ્વતી ઓળીના પરમ પવિત્ર પાવન દિવસો સિદ્ધચક્રજી ભગવંતની આરાધના 9 દિવસ આમિલ કર્યા, આરાધના કરી, જાપ કર્યો, નવપદમય બની ગયા. જાણે આપણે પણ એક શિપાલ અને મૈણાના અવતાર બની, ભક્તિથી ભાવિત બની, દિલને ગદગદ બનાવી અને આપણે શિપાલ અને મૈણાની જેમ થોડી ઘણી પણ નૌપતજીની આરાધના આપણે કરી. વચમાં 2 દિવસના પ્રવચનનો ગેપ લીધો, કારણ કે અમારે બધાને પણ ઓરી હતી. એટલો મોટો સંઘ હતો, રોજના 850 થી 900 લોકોનું પ્રવચન, આ ઓડિયો પ્રવચન, દિવસભર લોકોની અવર જવર. એટલે 2 દિવસ આરામ કરી વરી પાસથી આજથી પ્રવચનની ધારા પુનઃ શરૂ કરું છું. નીતિ વાક્યામૃત ગ્રંથ. આમ ગ્રંથ લેવો છે સંવેગ રંગશાલાનો. સંવેગ રંગશાલા ગ્રંથ બહુ દીર્ઘ ગ્રંથ છે, બહુ લાંબો ગ્રંથ છે, મહાકાય ગ્રંથ છે. એટલે વચમાં 24 તારીખથી ઉદ્ધાન તપ શરૂ થવાના, 24 એપ્રિલથી. એટલે લગભગ ઉદ્ધાન તપમાં તો પ્રવચન, રોજના ઓડિયો પ્રવચન તો શક્ય નહીં બને, કારણ કે સવારના પોરથી જ ઉદ્ધાનના તપસ્વીઓની આરાધના, એના 100 ખમાસના, એ લોકોની ક્રિયા. અત્યારના હિસાબે લગભગ 215 નામ ક્વોલિફાઈડ થયા છે, એકદમ જે ફાઇનલ નામ. આમ તો 350 નામ આવેલા હતા, એમાંથી 215 જણા ફાઇનલ લિસ્ટમાં આવ્યા છે. હજી કદાચ વધે પણ ખરા અને ઘટે પણ ખરા, કારણ કે એટલા લોકોના મનની અંદરમાં શંકા કુશંકાના જાળા ઘૂસેલા છે. થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. અરે પોતે નક્કી તો કરે ને, તો આજુબાજુવાળા મિત્રો, સંબંધીઓ, સગા, સ્નેહી, સ્વજનો એને ઉતારી પાડે, એનું મોરલ એનું તોડી પાડે. અત્યારે કરાતા હશે, ઉદ્ધાન તો શિયાળામાં પણ થાય છે. હવે શિયાળામાં કરવા જશે તો શું કહેશે, હમણાં રહે, પછી આવતા વર્ષે કરજે. બસ આવી જ રીતે કેટલાક વધે છે, કેટલાક ઘટે છે, કેટલાક આવે છે, કેટલાક જાય છે, કેટલાક કેન્સલ કરાવે છે, વરી પાછા અંદરમાં જોડાય છે, વરી પાછા જોડાય છે, વરી પાછા બહાર નીકળે છે. ઘણી વખત એમ થાય કે એક તપસ્યા કરવા માટે માણસને કેટલી બધી મનની અંદરમાં વિચારણા કરવી પડે છે, કેટલી બધી મનની અંદરમાં કોશિશ કરવી પડે છે. કઈ મોટી આરાધના નથી, 47 દિવસની આરાધના. કઈ મોટી આરાધના છે, સાવ નાનકડી આરાધના છે, કઈ મોટી આરાધના નથી. પણ માણસે એને મોટી માની લીધી કે હું કંઈક બહુ મોટું કરવા જઈ રહેલો છું. એટલે હજી પણ જેની ભાવના થતી હોય તો હજી પણ તમારું સ્વાગત છે. 24 તારીખના સવારના 6 વાગ્યા સુધી સ્વાગત છે. 6 વાગે જો એકવાર પ્રવેશ થઈ જશે તો વળી પાછું તમારે 26 એપ્રિલની રાહ જોવી પડશે, 2 દિવસ પછી આગળ પ્રવેશ મળશે. પરંતુ ઉદ્ધાનની માલ તમારી પૌષદની અંદરમાં આવશે. એટલે હજી પણ આ ઓડિયો પ્રવચનના હજારો જે શ્રોતાઓ છે, એમાંથી કોકને મન થાય, તમારા દીકરા દીકરીને, પુત્રવધૂને, યુવાન કોઈ દીકરાને, યુવાન દીકરીને, કોકને પણ મન થાય તો હજી પણ સુસ્વાગતમ, પધારો. આ ઉદ્ધાન તપની અંદરમાં તમારું સ્વાગત છે. એટલે ઉદ્ધાન તપની અંદરમાં ઓડિયો પ્રવચન એક સૌથી પહેલા પ્રવચન કર્યા હતા, એક નારી કભી ન હારી, આ ટાઇટલ હેઠળ તરંગવતી ચરિત્ર. બહુ અદ્ભુત પ્રવચનો થયા હતા એ વખતે, લોકડાઉનના સમયની અંદરમાં, જ્યારે ચાતુર્માસ મારું સાંતાક્રુઝ મુંબઈમાં હતું અને સમગ્ર વિશ્વની અંદરમાં લોકડાઉન લાગેલું હતું કોરોના વાયરસના કારણે. અને એ વખતે લગભગ ઘરની અંદરમાં આ પ્રવચનો જબરજસ્ત ધૂમ મચાવી હતી. એ પ્રવચન રીકાસ્ટ થશે, રિલે થશે. જે લોકો નવા જોડાયા છે એ લોકોએ નથી સાંભળ્યા, એટલે ઓડિયો પ્રવચન ચાલુ જ રહેવાના, પરંતુ રોજના નવા નહીં આવે, જે પહેલા જૂના કરેલા છે એ. અને ત્યાર પછી ઉદ્ધાન તપ પતશે એટલે પછી આપણે સંવેગ રંગશાલા ગ્રંથ શરૂ કરવો છે. ત્યાં સુધીમાં આ પણ ગ્રંથ કંઈ ઓછો નથી. જિંદગી જીવવા માટેની કેટલીક ચાવીઓ, જિંદગી જીવવા માટેની કેટલીક નીતિઓ, જિંદગી જીવવા માટેના કેટલાક સુંદર વિચારો આ ગ્રંથ આપણને રોજ આપે છે. નવી સવાર નવો વિચાર.
પૂજ્યપાદ પરમાનંદ સુરીશ્વરજી મહારાજ આજથી 1100 વર્ષ પૂર્વે બનેલો. વિચારજો, 1100 વર્ષ પહેલા આવા ચિંતકો, આવા મનીષીઓ, આવા મોટિવેટ કરનારા મહાપુરુષો પણ ધરતી ઉપર હતા. આ કે હમણાં મોટિવેટ શબ્દ નથી આવ્યો, શબ્દ નહોતો એની પહેલાથી લોકોને પ્રેરણાદાયી પ્રવચનો ચાલુ હતા. અને એ જ ગ્રંથ ઉપર આપણે વિચારણા કરીએ છીએ. એમાં ચૈત્ર માસની નવપદની ઓરીની પહેલા, એટલે કે ચૈત્ર સુદ સાતમથી ઓરી શરૂ થઈ. ચૈત્ર સુદ છઠના દિવસે આપણે એક આંબિલ તપનું પ્રવચન કરેલું. તો ચૈત્ર સુદ પાંચમના દિવસે, એટલે કે છેલ્લી તારીખ હતી 21/3/26, 21 માર્ચના દિવસે આપણે આ પ્રવચન કર્યું હતું. 22 માર્ચે આ પ્રવચન આપણે કરેલું. 23 તારીખે 23 તારીખે આપણે આ પ્રવચન કર્યું હતું. હવે 23 તારીખે જેનું પ્રવચન કર્યું હતું ને 101 નંબરનું સૂત્ર હતું, એનો આજે સેકન્ડ પાર્ટ, એ જ સૂત્ર ઉપર વિચારણા કરવી છે. એ 101 નંબરના સૂત્રની અંદરમાં એ વાત લખેલી હતી, સ ખલુ લુબ્ધો ય સસ્સુ વિનિયોગાત આત્મના સહ જન્માંતરેસુ નયતી. કેટલી સરસ મજાની વાત બતાવી હતી. આ સૂત્રની અંદરમાં 101 નંબરની અંદરમાં ખરો લોભી તો એને કહેવાય. જો લોભી એ નથી દાન ન આપે, લોભી એ નથી પૈસાને સંગ્રહ કરી રાખે, લોભી એ નથી કે બધા ધનના ઢગલા પોતાની બાજુમાં જ રાખે, લોભી એ નથી કે જે બીજા કોઈને ન આપે. ખરો લોભી તો એ છે કે પોતાની પાસે જે ચીજ છે એનું દાન કરીને, એનો વિનિયોગ કરીને, એને પરોપકારમાં વાપરીને, એને બીજાના માટે આપીને પોતાની સાથે આવનારા ભવની અંદરમાં લઈ જવાનું રિઝર્વેશન કરી દે છે. ખરો લોભી તો આ કહેવાય. એટલે કેવી વાત છે કે આ જ ભવની અંદરમાં આવતા ભવનું બધું સુખ રિઝર્વેશન કરી શકાય છે. એની સ્કીમનું નામ છે દાન. મારી પાસે જે છે હું આપીશ તો આવનારા ભવમાં એ ચીજ મને મળવાની. આ 100%ની વાત છે. એમને તો નથી જ. જો રાખ્યું એ રાખ છે અને આપ્યું એ મોતી છે. તમારી પાસે રાખી લેશો ને, પૈસા છે, જ્ઞાન છે, વસ્ત્ર છે, અરે તમારી પાસે સમજણ છે, તમારી પાસે ખાલી સ્મિત છે, સ્મિત પણ આપો. કોઈ વ્યક્તિ દુઃખી છે, તકલીફમાં છે, તમે એને કહી દો, દેખ દોસ્ત, મારાથી બીજું કશું અપાય એમ નથી, હું પણ દુઃખી છું, એટલે આમ ગરીબ છું, દુઃખી નથી, મારી પાસે પણ કંઈ એવું છે નહીં, પણ હું તને સાંત્વના આપું છું, હું તને મીઠા 2 શબ્દો સંભળાવું છું, તને સધિયારો આપું છું, मैं आपको सपोर्ट कर सकता हूं, कोई चिंता मत करो, मैं हूं ना, જિંદગી આવી રીતે આપણે કાઢી લઈશું. આવા તમે ખાલી 2 સાંત્વનાના શબ્દો આપો ને તો આવનારા ભવની અંદરમાં આપણે એનું રિઝર્વેશન કરીએ છીએ. યાદ રાખજો, આજના જમાનાની અંદરમાં એવી વ્યક્તિઓ છે કે જેની સધિયારો આપનારી કોઈ વ્યક્તિ પણ નથી. સધિયારો એટલે સપોર્ટ, જેને આપણે ઇંગ્લિશ ભાષાની અંદરમાં કહીએ કે એને સપોર્ટ આપનારો માણસ, એને અંદરથી હીલ કરે. દોસ્ત, ચિંતા નહીં કરવાની, ચાલ્યા કરે. કોઈ તારી સાથે આવું કર્યું, બહુ નહીં ગભરાવાનું, હું છું તારી સાથે, બધું આપણે સારું કરી લઈશું. આવા 2 શબ્દ બોલનારી વ્યક્તિઓ પણ આજે એની પાસે નથી. કેમ? કારણ કે ગયા ભવની અંદરમાં એને કોઈને સાંત્વન જ નથી આપ્યું, કોઈને શાંતિ નથી આપી, કોઈને સાતા નથી પહોંચાડી, કોઈને સ્મિત નથી આપ્યું, કોઈને 2 શબ્દો દ્વારા સધિયારો નથી આપ્યો. અને ઘણી વખત કહું, લાખ રૂપિયા આપવા કરતા આવા અવસરે બોલાયેલા 2 મીઠા શબ્દો સપોર્ટના, કે આઈ વિલ સપોર્ટ, હું તને સપોર્ટ કરીશ, હું તારી સાથે છું, આઈ એમ વિથ યુ, ભાઈ હું તારી સાથે છું, ચિંતા નહીં કરતો. આવા 2 શબ્દો સાંભળવા માટે મળે ને, માણસની જીવનની અડધી દુઃખ તો ત્યાં ગાયબ થઈ જાય, અડધી તકલીફો ત્યાંથી ઉડી જાય. એટલે આ ગ્રંથકાર મહાત્મા આપણને એક મજાનો વિચાર આપે છે કે ભાઈ આવા લોભી બનો. ખરો લોભી તો એ છે કે આ ભવની અંદરમાં વિનિયોગ કરીને, દાન આપીને, એ દાન આપીને આવનારા ભવની અંદરમાં જન્માંતરેસુ નયતી આત્મના સહ, પોતાની સાથે જન્માંતરમાં એ ચીજ લઈ જાય છે. મતલબ એનું રિઝર્વેશન પાક્કું થઈ ગયું કે આ ચીજ એને આવનારા ભવની અંદરમાં મળવાની. તમે કોકને બુદ્ધિ દ્વારા સહાય કરી, તમે સીએ છો, તમે ડોક્ટર છો, તમે વકીલ છો, તમારી પાસે કોઈ એવી ડિગ્રી છે, તમારી પાસે કોઈ સરસ્વતીનું વરદાન છે, તમારી પાસે લક્ષ્મીનું વરદાન છે, તો તમે એને એટલી સપોર્ટ કરો. 2 કપડાં, 2 મીઠાઈના બોક્સ, એને ભોજન, એને એજ્યુકેશનમાં હેલ્પ. ભલે બધી નથી કરી શકતા, ભાઈ તારી અડધી ફી ભરી શકું છું, વધારે ફી ભરવાની મારી તાકાત નથી. અને આ કરવા દ્વારા આવનારા ભવની અંદરમાં આપણે એની સાથે કરવાથી આપણે આપણું સુનિશ્ચિત કરીએ છીએ. એટલે દાનનું કેટલું મહત્વ છે. આપણી પરંપરામાં આવે છે ને, દાન, શીલ, તપ અને ભાવ. પહેલો ધર્મ કયો બતાવ્યો? દાન ધર્મ. જો દાન ધર્મ, અભયદાન, આ બધું પહેલું છે. 5 મહાવ્રત છે, એમાં સૌથી પહેલું મહાવ્રત બતાવ્યું પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત. એમાં પણ શું આવ્યું? જીવને અભયદાન આપો, જીવને બચાવો. દાન દરેક ધર્મની અંદરમાં પહેલું છે.
તુલસી દયા તો કીજીએ જબ લગ ઘટ મેં પ્રાણ. તુલસીએ કીધું છે કે જ્યાં સુધી તમારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તમે કોકને જીવનદાન આપો, તમે એને જીવાડો. માનો કોઈક વ્યક્તિ જમીન કનનો ત્યાગ કરે છે, તમે એને પૂછજો કેમ તેને જમીન કન છોડ દિયા, કંદમૂળ ખાના છોડા, કેમ તે જમીન કન છોડી દીધું, તો એ કહી દેશે કે ભાઈ જીવોની દયા માટે, જીવોને અભયદાન આપવા માટે. શું કામ મારે જીવોને મારવા? ખાધા વગર ચાલે એમ નથી, તો ખાવું તો પડશે જ. તો એવી વસ્તુ ખાઈશ કે જેનાથી મને પણ નુકસાન ન થાય અને જીવોને પણ કોઈ તકલીફ ન પડે, એવી રીતે ખાઈ લઈશ. એટલે દાન દરેક ધર્મની અંદરમાં સૌથી પહેલું આવે છે. એટલે એક વાત બતાવું, ધરતીનું અલંકાર છે મનુષ્ય. આ ધરતી શોભે છે માનવો દ્વારા. જો આ કીડી, પશુ, પંખી, તિર્યંચો, એનિમલ, જાનવર, આ બધાની ધરતી નથી શોભતી. ધરતી શોભે છે માનવો દ્વારા. એટલે ધરતીનું અલંકાર છે માનવ. તો મનુષ્યનું અલંકાર શું? તો કે લક્ષ્મી. એની પાસે કોઈ પણ જાતની લક્ષ્મી, ધન લક્ષ્મી, સૌભાગ્ય લક્ષ્મી, પુત્ર લક્ષ્મી, સંતાન લક્ષ્મી, પરિવાર લક્ષ્મી, આ બધી લક્ષ્મીના પ્રકારો આવે છે. 17 પ્રકારની લક્ષ્મી આવે છે. તો આ બધી જ લક્ષ્મી હોય એટલે ધરતીનું અલંકાર છે મનુષ્ય, મનુષ્યનું અલંકાર છે લક્ષ્મી. તો લક્ષ્મીનું અલંકાર શું? લક્ષ્મી કોનાથી શોભે? લક્ષ્મી શેનાથી સુશોભિત બને? અલંકાર એટલે એનાથી એ ચીજ સુશોભિત બને, એનાથી એ ચીજ ડેકોરેટ થાય, એ ચીજથી એનું ડેકોરેશન થાય, એ વસ્તુ ઓર વધારે નિખરી ઉઠે. તો ધરતીનું અલંકાર છે મનુષ્ય, મનુષ્યનું અલંકાર છે લક્ષ્મી, લક્ષ્મીનું અલંકાર બતાવ્યું છે દાન. દાન, લક્ષ્મીની શોભા જો વધારવી છે ને, દાન કરતા જાઓ, આપતા જાઓ, જગતના સર્વ જીવોને આપતા જાઓ. બસ મારે આપવું છે, મારી પાસે જે છે થોવા બીવું થો કયમ દઈ, હું થોડામાંથી પણ થોડું તો આપીશ. 4 રોટલી છે તો 2 આપીશ, 2 જ રોટલી છે તો 1 આપીશ, 1 જ રોટલી છે તો અડધી આપીશ, અડધી છે તો એનો 1 ટુકડો આપીશ, 1 જ ટુકડો છે તો એનો પણ થોડો કરીને આપીશ, એટલો પણ છે તો એનાથી પણ થોડો. થોવા વ્યૂ થો કયમ દઈ, થોડામાંથી થોડું આપો. બસ આ 10 વૈકાલિક સૂત્રએ અમને સાધુઓને પણ કીધું કે તમારી પાસે જે છે, અને જો આ ધરતી ઉપર દરેક માનવ એમ નક્કી કરે ને કે મને જેટલું મળ્યું છે એનો થોડો ભાગ મારે બીજાને આપવો, તો આ એક ધરતી ઉપર એક પણ દુઃખી માનવ જોવા માટે ન મળે. જે લોકો 700 કરોડ 2,000 કરોડ લગ્નની અંદરમાં પૈસા ખર્ચે છે, એ વ્યક્તિઓ ખાલી એટલું નક્કી કરી દે ને કે બસ મારે આ બધો લગ્નમાં આટલો બધો ખર્ચો કરવા કરતા 2,000 કરોડમાંથી ખાલી 500 કરોડ 1,500 કરોડ લગ્નમાં વાપરીએ, 500 કરોડ રૂપિયા મારે દુઃખી જીવોના દુઃખમાં આપી દેવા છે, કોઈ તીર્થની સુરક્ષા, કોઈ એવી જગ્યામાં આપી દેવું છે. તો એનાથી શું થશે? દુઃખી જીવોનું દુઃખ તો દૂર થશે, પણ આવનારા ભવની અંદરમાં તમે એ વસ્તુનું રિઝર્વેશન સુનિશ્ચિત કરી દો છો કે આ ચીજ આવનારા ભવમાં તમને મળવાની. માનો હું જે ભાવથી પ્રવચન આપું કે મારી પાસે પ્રવચન આપવાની શક્તિ છે, લોકોને પ્રવચન આપું, હવે આ જો સાચા ભાવે આપું, એકદમ ડાઉન ટુ અર્થ બનીને આપું, નોર્મલ બનીને આપું, તો શું થશે? આ શક્તિ મને આવનારા ભવની અંદરમાં ડબલ થઈને પાછી મળવાની, મને એ ચીજ પાછી મળવાની. હું જેનો વિનિયોગ કરીશ એ વસ્તુ મને મળવાની છે. જમીનમાં જે દાટશો એ પાછું થઈને બહાર આવે છે ને. એટલે કેટલો સરસ મજાનું સંસ્કૃત સુભાષિતમાં વાત બતાવી છે. ધરતીનું અલંકાર છે મનુષ્ય, મનુષ્યનું અલંકાર છે લક્ષ્મી, લક્ષ્મીની અલંકાર છે દાન. લક્ષ્મીની શોભા ક્યારે બને છે? તમે દાન આપો ત્યારે. હવે દાનની અલંકાર શું? દાનનું અલંકાર, દાનનું અલંકાર છે સુપાત્ર. યોગ્ય વસ્તુમાં દાન આપો ને એટલે દાન ઓર વધારે નીકળી ઉઠે. જો તમે દાન છે ને કતલખાનામાં પણ આપી શકો છો અને જીવોને બચાવનારી જીવદયામાં પણ આપી શકો. દાન તો કહેવાય ડોનેશન. હવે તમે ક્યાં આપો છો એ પ્રમાણે તમારું દાન નીકળી ઉઠવાનું, એ રીતે દાનની શોભા વધવાની. તો આ દરેક ધર્મની અંદરમાં દાન ધર્મને સૌથી પહેલો બતાવ્યો છે. તો આપણામાં પણ છે દાન, શીલ, તપ અને ભાવ. ભાવ ધર્મ સૌથી છેલ્લો આવ્યો. શરૂઆત તો દાનથી કરવી પડે. અભયદાન, જીવદયાદાન, સુપાત્ર દાન, બલિદાન, આવા કેટલાય પ્રકારના દાન આવે છે. આ બધું દાન આપવાનું છે. અને ટેનિસ બોલ જોયો છે ને? ટેનિસ બોલ જેમ ક્રિકેટ રમાય છે ને એ સિઝન બોલથી રમાય છે, પણ એક ટેનિસ બોલ આવે છે, એ જેટલા જોશથી ફેંકો ભીત તરફ એ એટલા બમણા વ્યક્તિ તમને પાછો આવીને મળે. આ એનો નિયમ છે. ટેનિસ બોલને તમારી તાકાત હોય એટલું તમે પછાડો, જેટલી જોશથી પછાડશો ને ભીત સામે એટલો ડબલ થઈને બાઉન્સ થઈને પાછો આવવાનો, એટલો રિવર્સ થઈને આવવાનો.
રિવર્સ બાઉન્સ થવાનો આપણી સામે. જેટલા જોશથી ફેંક્યો એટલા બમણાથી રિવર્સ થઈને પાછો આવે. બસ આ દાન પણ આવું જ છે. જેટલા ઉલ્લાસથી, જેટલા આદરભાવથી, જેટલા અહોભાવથી, જેટલી કરુણા બુદ્ધિથી, જેટલી ઉલટ ભાવે તમે દાન કરશો ને એટલા પૈસા તમારી પાસે ડબલ થઈને પાછા આવવાના, એટલું પાછું આવવાનું. હું જે ચીજ જેટલા ઉલ્લાસથી આપીશ, જે ભાવથી આપીશ, જે અહોભાવથી આપીશ, એ ચીજ મારી પાસે એટલી થઈને પાછી આવવાની. આ દાનનો નિયમ છે. સારી બદરે ખીર જે ઉલ્લાસથી આપી 99 પેટી થઈને પાછી આવી. હવે 99 ચમચા ખીર નથી ઓરાવી, 99 વખત ખીર નથી ઓરાવી, એક જ મહાત્માને એક જ વખત ખીર ઓરાવી છે. એ પણ પારકી, બધી વસ્તુ બીજાની હતી. એની માં, એની ભદ્રા જે માં હતી, ક્યાંકથી દૂધ લાવી, ક્યાંકથી ચોખા લાવી, ક્યાંકથી કેસર લાવી, ક્યાંકથી સાકર લઈ આવી અને આ બધું કરીને એને ખીર બનાવીને આપી. લે બેટા, માગીને ખીર લાવી છું, ખાઈને ફરી વખત ખાવા માટે નહીં મળે. પણ મહાત્મા ઘરમાં પધાર્યા અને શું ઉલ્લાસ ઉભરાયો. જે અહોભાવ સાથે, જે નિતરતા બહુમાન સાથે, જે ગદગદ બનીને તમે જ્યારે પણ દાન આપો ને, જો દાનનું 100% નહીં 1000% જો ફાયદો પુણ્ય પ્રાપ્ત કરવું છે ને, તો આપતી વખતે ગદગદ બનીને, દિલને અહોભાવિત બનાવીને, આમ એટલું ઓવારી જઈને, બસ મને આવો લાભ મળ્યો, મને આવું દેરાસર, આવું ઉપાશ્રય, આવું જીનાલય, આવું 7 ક્ષેત્ર, આવા ઉદ્ધાનના મુખ્ય લાભાર્થી બનવાનો લાભ મળ્યો, ઉદ્ધાનના સહલાભાર્થી બનવાનો લાભ મળ્યો, મેં એક વિહારધામનો મને લાભ મળ્યો, આખું વિહારધામ નહીં તો એક વિહારધામનો માનો પણ આવો લાભ મળી ગયો. બસ આવો જે ઉછળતો જે ઉલ્લાસ, અને ઉલ્લાસથી જે દાન કરો છો ને, એટલે માણસે પોતાની કમાણીના માત્ર 5% પણ જો વાપરે, દરેક વ્યક્તિ આ વિશ્વની અંદર માત્ર 5%, ચલો હું તો કહું છું સામાન્ય માણસ હોય તો 1% વાપરો, તો પણ આ વિશ્વના મોટા ભાગના લોકોની ગરીબી દૂર થઈ જાય. જે આ સાધર્મિકોનો સવાલ આવે છે, જે એજ્યુકેશનનો સવાલ આવે છે, જે મેડિકલનો સવાલ આવે છે, અને અમે આવા વાળા કાર્યો ઘણા કર્યા છીએ વર્ધમાન કરુણા ફાઉન્ડેશન દ્વારા. વર્ષ દરમિયાન જેમ કેરીનું વિતરણ, જન્મદિવસ આવે ત્યારે ઉદ્ધાન ઉત્સવ કે વૈયાવજ ઉત્સવ કે જીવદયા ઉત્સવ કે પછી વિહારધામ ઉત્સવ, આપણે કેટલા બધા ઉત્સવો કરે. તમે એના દ્વારા જે લાભ લીધો, કેવા અનુપમ લાભ મળે છે, કેવા ઉત્તમમાં ઉત્તમ તમને લાભ મળી શકે એમ છે. તો આ બધું જ વસ્તુ દાન દ્વારા શક્ય બને છે. મારી પાસે છે અને મારે એને આપવું છે. પરંતુ ખબર છે, દાનના 3 કલંક છે. વ્યક્તિ દાન નથી કરી શકતો, એના 3 ડ્રોબેક છે, 3 કલંક છે. પહેલા નંબરમાં આટલું બધું દાનની વાતો સાંભળી, દાનની આટલી મહત્તા સાંભળી કે આજ આપેલું તમને આવનારા ભવની અંદરમાં સિક્યોર થવાનું છે, 100% મળવાનું છે. એક નાનકડી વચ્ચે કથા બતાવી દઉં. શેઠ હતા, એના ઘરની અંદરમાં પુત્રવધુ હતી. નવા લગ્ન થયા અને પુત્રવધુ બહુ ચકોર હતી, બહુ ચપરાક હતી, બહુ ચાલાક હતી, બહુ ચતુર હતી, એકદમ સ્માર્ટ હતી. એને જોયું કે ઘરની અંદરમાં જેટલા પણ ગરીબો માગવા માટે આવે છે ને, તો સાસુ સસરા આપે છે તો ખરા, પણ એમના માટે છે ને સાવ હલકું ધાન્ય. આપણા ઘરમાં બાસમતી ચોખા આવતા હોય તો ઓલાને સામાન્ય ચોખા કે સામાન્ય ઘઉં વગેરે આપી દેવાનું, એકદમ હલકી કક્ષામાં. એટલે પુત્ર બધું સ્માર્ટ હતી. એને શું કર્યું, ઘરની અંદરમાં જે ગરીબોને આપવાના ચોખા, ઘઉં ને મગ જે હતા ને, એમાંથી એક દિવસ રસોઈ બનાવી અને એ જેના સસરાને પીરસવાની શરૂ કરી. એટલે સસરા ખાતા બોલે, કેમ આજે રસોઈમાં સ્વાદ નથી આવતો વહુ બેટા, કેમ આજે રસોઈ બરોબર નથી લાગતી, આજે આમ રસોઈ જોઈએની જામતી નથી, રોજ કેવી આમ સરસ મજાની રસોઈ સ્વાદિષ્ટ લાગે. એટલે પછી કીધું કે પિતાજી, હું તમને છે ને આવનારા ભવની પ્રેક્ટિસ કરાવું છું, નેટ પ્રેક્ટિસ. તો કે બેટા સમજ્યો નહીં, તું શું કહેવા માટે માંગે છે? બસ પિતાજી સમજી જાઉં ને, હું તમને પ્રેક્ટિસ કરાવું છું. તમને આવનારા ભવમાં આવું ભોજન મળે ને તો તમને વાંધો નહીં આવે, તમારે આવું જ ભોજન વાપરવાનું છે. બસ પિતાજી, આવું ઉતરતું, આવું હલકી કક્ષાનું, આવા હલકા ટાઈપનું, આવા લો લેવલનું તમારે ભોજન લેવાનું છે. બેટા કેમ આવું બોલો છો, શું કારણ છે? પપ્પા માફ કરજો, નાની છું પણ નાના મોંએ મોટી વાત કરું છું કે પિતાજી, મેં તો એવું સાંભળ્યું છે કે આપણે જેને જેવું આપશું એવું આપણને મળે છે. બરોબર છે બેટા, આપશો તો મળે છે, જેવું આપશો તો મળે છે, જેટલું આપો છો એટલું મળે છે, જેવા ભાવથી આપો છો એટલું બમણું થઈને મળે છે. બરોબર પિતાજી? હવે આપણા ઘરની અંદરમાં આવનારા જેટલા પણ ભિક્ષુકો છે, ભીખ માગનારી વ્યક્તિઓ છે, જેટલા પણ યાચકો છે, એ બધાને આપણે છે ને હલકી કક્ષાનું આપીએ છીએ. એટલે એ તો નક્કી થઈ ગયું કે આવનારા ભવની અંદરમાં આપણને બધું હલકી કક્ષાનું મળવાનું છે, આવું ઉચ્ચ ક્વોલિટીનું નથી મળવાનું. તો પિતાજી, એ ભવમાં જો આવું જ ખાવાનું છે આપણે, તો અત્યારથી પ્રેક્ટિસ કરી લઈએ ને.
એટલે એ ભાવમાં આપણને વાંધો નહીં આવે. અને શેઠ ચોંકી ગયા, સીધા ઊભા થઈ ગયા, પુત્રવધુના મસ્તક ઉપર હાથ મૂકીને કીધું, બેટા તે આજે મારી આંખ ખોલી નાખી, તે આજે મને ખરેખર સાચી વાત બતાવી. બેટા દાન આપતો થોડુંક મને એમ થાય કે હવે આ બધા માણસોને તો આવું જ આપવાનું, હવે થોડા કે બાસમતી ચોખા આપી દેવાય, કે થોડી આવી મામરો બદામ આપી દેવાય, એને બધું હલકું ફૂલકું બધું આપી દેવાનું. એટલે આપણે ના પણ નથી પાડતા, દાન આપીએ છીએ. બેટા હવે ખબર પડી કે જેવું આપીશ એવું મને મળવાનું છે. મતલબ સિદ્ધાંત તો આ જ થયો ને, બરોબર છે ને? લોજિક આ નક્કી થયું, આપશું એટલે મળવાનું છે, જેવું આપશું એટલું મળવાનું છે, જે રીતે આપશું એ રીતે મળવાનું છે, જેવા ભાવથી આપીશું એ રીતે મળવાનું છે. પહેલા આપીશું તો પહેલું મળશે, છેલ્લે આપીશું તો છેલ્લે મળશે, રડતા રડતા આપીશું તો રડી રડીને મેળવવું પડશે, હસતા હસતા આપીશું તો હસી હસીને આપણે પ્રાપ્ત થશે. જે રીતે આપશો એ રીતે મળવાનું છે. આ 100% વાત છે. એટલે દાનના 3 કલંક બતાવ્યા છે. કદાચ આ ચેપ્ટર આપણે આવતીકાલે પણ આગળ વધારીએ, કારણ કે બહુ જરૂરી આ ચેપ્ટર છે. મોટા ભાગના વિશ્વના શ્રીમંતો, વિશ્વના અમીરો, વિશ્વના કરોડપતિઓ જો આ દાનની સરવાણીની અંદરમાં જોડાઈ જાય ને, તમે કદાચ નામ સાંભળ્યું હશે ને, હમણાં જે ટાટા સાહેબ ગુજરી ગયા હતા આપણા દેશના, એ ટાટાએ કેટલું બધું દાન આપ્યું છે. કદાચ ધીરુભાઈ અંબાણી કરતાં પણ વધુ સંપત્તિના માલિક બની શકતા હતા, પણ કમાઈનો લગભગ 70% ચીજ એમને તો દાનમાં આપી દીધી છે. જે એમના ગયા પછી રતન ટાટા, એમના ગયા પછી લોકોએ જેમના ગુણગાન ગાયા, જે દેવાંશી માણસ આપી રાખીને ગયા છે ને, એના ક્યારે ગુણગાન નથી ગયા. જે આપીને ગયા છે એનું જ હંમેશા ધરતી ઉપર નામ થયું છે. એટલે દાન આપનારા તો છે, પણ કેટલાક લોકો છે ને દાન આપવાની પદ્ધતિ પણ આખી બદલી નાખે છે. એટલે હજી દાનના 3 કલંક અને દાનના 2 પ્રકાર એ વાતો આપણે આવતીકાલે જોઈશું. પણ આજે હજી આપણે એ જોવું છે કે દાન જ્યારે આપીએ છીએ ને, તો એની આપવાની પદ્ધતિમાં પણ થોડો ફેરફાર કરીએ. બધી જગ્યાએ મારું નામ આવવું જોઈએ, મારો ઉલ્લેખ થવો જોઈએ, મારી તકતી લાગવી જોઈએ, કે મારું ફલાણી જગ્યાએ હું થવું જોઈએ, આવી કોઈ કહેતા કોઈ ભાવના નહીં. આપણે આ ઓડિયો પ્રવચન દ્વારા જોડાયેલા એવા ઘણા વ્યક્તિઓ છે. આ લંડનની અંદરમાં રહેનારા એક જયશ્રીબેન છે, જેમને અત્યારે વર્ષી તપ પણ ચાલે છે. એ જયશ્રીબેન એવા ભાવિક આત્મા છે કે એમને આપણું જે વિહારધામનું જે ચાલતું હતું ને, વિહારધામ ઉત્સવનો જે પ્રકલ્પ, એમાં એમને દાન આપ્યું. પણ સાહેબ, દાન એટલી મોટી રકમનું આપ્યું છે ને, એવું તમને કદાચ જાહેરમાં ન કહી શકું, પણ એટલું ચોક્કસ કહી શકું કે એમને જે ભાવથી આપ્યું છે ને, આવનારા ભવનીયતામાં આ પુણ્ય જ્યારે વિસ્ફોટ પામશે, આ પુણ્ય જ્યારે ઉદયમાં આવશે, ત્યારે એવું જહારા મારતું પુણ્ય ઉદયમાં આવશે ને કે આપણે એની કલ્પના પણ ન કરી શકીએ. એમને કહી દીધું, ગુરુદેવ કોઈ જગ્યાએ અમારું નામ ઉલ્લેખ નહીં, અમારે નામ જાહેર નથી કરવું. અમને સાહેબ આ બધી શરમમાં નહીં રાખવો. આપના પ્રવચનોથી સાંભળ્યું છે, પુણ્યથી મળ્યું છે, પુણ્યને આપવું છે, શું કામ અમારે નામ લખાવવાનું? હા, સંઘ એની વ્યવસ્થા ખાતર, એની પરંપરા ખાતર, અથવા તો એક લોકોને વિશ્વાસ વિશે એ ખાતર સંઘ નામ લખી નાખે, એ વાત અલગ છે. પણ આપણે કેમ આટલા બધા કહીએ કે મારું નામ આવવું જોઈએ, ઉલ્લેખ થવો જોઈએ, પત્રિકામાં નામ આવશે? હવે જ્યારે જ્યારે પણ ચડાવવા બોલાય છે ને, ત્યારે એવી શરમ આવે છે કે દરેક વખતે અંદરમાં જાહેરાત થાય, જો પત્રિકામાં નામ આવશે, પત્રિકા મેં 2 ફોટો આવેગા, પછી આટલું અડધું પેજ તમને આપવામાં આવશે, તમને આ પેજ આપવામાં આવશે, પછી મહોત્સવ વગેરે પારણાની અંદરમાં આ જગ્યાએ તમારો ફોટો લાગશે, આ જગ્યાએ તમારી તકતી લાગશે. આવી કેટલી બધી બાબતો કહેવાની અંદરમાં આવે છે. એના કરતાં દાન આપવાની 4 પદ્ધતિ પણ જાણવા જેવી છે. શ્રેષ્ઠ દાન, મધ્યમ દાન, અધમ દાન અને નિષ્ફળ દાન. જે દાન આપ્યાનું કોઈ કામ જ નથી, નિષ્ફળ, ટોટલી ફેલ્યો દાન, એ ડોનેશન તમારું ફેલ ગયું, કોઈ કામ જ નથી લાગ્યું. તો આપણે એ 4 પ્રકાર આજે જોઈ લઈએ છીએ, અને બાકી હજી પણ એક દાનનું ચેપ્ટર આપણે આવતીકાલે પકડીશું. બહુ જરૂરી છે આ દાનને સમજવું, કારણ કે દાન એનાથી જ આ વિશ્વ જીવી શકે છે. જો આ સૂર્ય અજવાળાનું દાન કરે છે, ક્યારે પૈસા માગ્યા? આ વાદળે વરસાદનું દાન કર્યું, પાણીનું દાન કર્યું. એના વગર તો, પાણી વગર તો આ દુનિયા ચાલી જ ન શકે. વોટર અને ઓક્સિજન વગર ચાલી નથી શકતી. તો એને દાન આપ્યું, ત્યારે એને પોતાની ઉલ્લેખ કર્યો. આ હવા આપણને ઠંડકનું દાન આપે છે, ક્યાંક એને તકતી મારી છે. આ વૃક્ષો આપણને ફળ આપે છે, નદી પાણી આપે છે, વાદળો વહાલ વરસાવે છે, સૂર્ય તડકો આપે છે, ચંદ્ર ચાંદની આપે છે, આકાશ આપણને જગ્યા આપે છે, અવકાશ આપે છે, આ ધરતી ટેકો આપે છે. આ કુદરતના એક પણ વસ્તુઓ દાન કરે છે, પણ કોઈ જગ્યાએ પોતાની તકતીનું ઉલ્લેખ કરવા નથી માંગતા.
અને આપણે જ્યારે ત્યાં એક નાનકડો ઘંટ પણ આપીએ ને દેરાસરમાં, ઉપર નામ જરા કોતરાવજો ને, અરે ભગવાનનો ભંડાર આપો, પરમાત્માની સામે નાનકડો ઘંટ આપો કે ચામર વગેરે આપીએ ને, અરે એ તો છોડો, દર્પણ આપે, દર્પણ, એમાં પાછળ નામ લખાવવાનું. હું એમ કહું કે આખું દેરાસર તમે બનાવ્યું હોય અને સંઘ તમારા ગૌરવ માટે કે સંઘ પોતાની પરંપરા જાળવવા ખાતર તકતી વગેરે લગાવે ને, એ વાત અલગ છે. પણ આપણો આગ્રહ કેમ? દાન સાચું એને કહેવાય છે કે જે આપ્યા પછી પોતે તો ભૂલી જાય. ભલે સંઘવાળા યાદ કરે, લોકો યાદ કરે. આજે ધરણાસા પોરવાલ જો આટલા વર્ષોની અંદરમાં એને કોઈ દેરાસરમાં પોતાનું નામ ઉલ્લેખ નથી કર્યો, પોતાની મૂર્તિ સુદ્ધા નથી મૂકી, છતાં પણ આજે એને દુનિયા યાદ કરે છે વગર તકતીએ. લોકો આપોઆપ કરશે, ભાઈ આ દેરાસર કોને બનાવ્યું, હું નામ જ નથી લખ્યું, કોણ છે, કોણ છે? ઉલટાનું માણસ વધારે જિજ્ઞાસા કરશે, ઓર વધારે જાણશે. આજે છે એવા અનામી દાતાઓ, એવા અનામી દાતા છે કે જેને આખા ઉદ્ધાન કરાવ્યા, પણ કોઈને ખબર પણ નથી કે આ વ્યક્તિએ આખું સ્વતંત્ર સ્વદ્રવ્યથી એકલપણને ઉદ્ધાન કરાવ્યું છે. એવા પણ છે વ્યક્તિઓ, આખું ચોમાસું કરાવે, કોઈ જગ્યાએ નામોલ્લેખ નહીં, સુકૃતોના ઢગલા કરી નાખે, પણ કોઈ જગ્યાએ નામ ઉલ્લેખ નહીં, માત્ર એક જ લખે, બસ એક સદગ્રહસ્થ. પૈસા પણ બીજાના દ્વારા મોકલાવે. એ સભામાં પોતે બેઠા છે, પરંતુ પોતાને જાણે આજુબાજુવાળાને ખબર નથી કે આ વ્યક્તિએ આ ઉદ્ધાન કરાવ્યું છે, આ વ્યક્તિએ આ લાભ લીધો છે, આ વ્યક્તિએ આટલું મોટું સ્વામી વાત્સલ્ય કરાવ્યું છે. આ એક અદ્ભુત તાકાત છે, આ એક જબરજસ્ત પુણ્ય બાંધવાની નિશાની છે. એટલે આ દાનનું ચેપ્ટર આવ્યું છે. માટે આ મહાત્મા આપણને સમજાવે છે કે ખરો લોભી તો એ કહેવાય યશસ્સુ વિનિયોગાત, પોતાની પાસે જે છે એના વિનિયોગથી પોતાની સાથે જન્માંતરમાં એ વસ્તુ લઈ જવાનું છે, પોતાની સાથે વસ્તુ લઈ જવાનું. બાકી કોઈ તાકાત નથી વસ્તુ લઈ જવાની, તાકાત જ નથી. વસ્તુ મૂકીને જ જવાનું છે, પણ મૂકીને જવાની વસ્તુને જો તમારે પાછળ સાથે લઈ જવી છે, એટલે ચીજ નહીં આવે, પણ એ ચીજ તમને આવતા ભવની અંદરમાં મળે એવી એક સ્કીમ છે. જો એમાં તમારે જોડાવવું હોય તો તમારે પહેલું દાન દેવું પડે, અને એ ઉલ્લાસ સાથે, પ્રચંડ ભાવ સાથે, નિર્લેપ ભાવે, નિષ્પૃહ ભાવે. બદલામાં કોઈ ઈચ્છા નથી જોઈતી. બસ મારી પાસે હતું, ધરતી ઉપર જન્મ્યો છું, તો મારે કોકને સહાય કરવાની, આ મારી ફરજ છે, મારે આપવાનું જ હોય. મારે શું વિચાર કરવાનો? બસ આવો એક સ્વતઃ ભાવ જ્યાં ઊભો થાય ને, તો કહેવાય કે વ્યક્તિ દાન આપે છે. બાકી ઘણા દાન આપીને સોદા કરનારા પણ છે. આપણે બસ દાનના આ 4 પ્રકાર જોઈ લેવા છે. આજે જોઈ લઈએ છીએ, થોડું ઘણું વિવેચન વળી પાછું હજી આવતીકાલે કરીશું. આ દાનના 4 પ્રકાર, દાનની 4 આપવાની પદ્ધતિ, દાનના 2 પ્રકાર અને દાનના 3 કલંક, એ પણ બાબત આપણે જોવી છે. કારણ કે સમગ્ર જીન શાસન નહીં, સમગ્ર સૃષ્ટિ દાન ઉપર જ ચાલે છે. માનો આ સૂર્ય દાન આપવાનું બંધ કરે તો, આ વૃક્ષ ફળ આપવાનું બંધ કરે તો, નદી પાણી પીવાનું બંધ કરે તો, આ દરિયો મીઠું આપવાનું બંધ કરે તો, આ હવા ઠંડક આપવાનું બંધ કરી લેતો, આ ધરતી ટેકો આપવાનું બંધ કરી લેતો, શું થાય? ટકી શકે માનવજાત? કેટલા લોકોના દાન, યોગદાન અને અનુદાનમાંથી આપણી જિંદગી ચાલે છે. તો આપણી ફરજ છે કે આપણે પણ દાન કરવાનું, બીજાને ટકાવવા માટે, સપોર્ટ કરવા માટે, બીજાને સહાય કરવા માટે. મારો દેશ બાંધવું, મારો સાધર્મિક બાંધવું, મારો જ્ઞાતિ બંધવું, મારા પરિવારમાં કોઈ પીડિત હોય, મારા પરિવારમાં કોઈને તકલીફ હોય, સાહેબ સાધર્મિક માટે અમને જણાવજો. સાહેબ એવા કેટલાય સાવકો મને મળે છે આ ઓડિયો પ્રવચન દ્વારા અને બીજી રીતે. સાહેબ આટલા પૈસા વાપરવા છે, સાહેબ આટલો લાભ લેવો છે, સાહેબ આ જગ્યાએ લાભ લેવો છે. આવા તો કેટલાય લોકો મોકલી આપે છે, ફોન આવે છે, ગુરુદેવ પ્રવચન સાંભળીએ છીએ, આનંદ આવે છે, બસ અમારે આટલા પૈસા વાપરવા છે, આટલું દાન અમને લાભ આપજો, અમારે આટલી જગ્યાએ લાભ લેવો છે. અને એટલી બધી જગ્યાઓ છે દાન આપવાની કે જ્યાં આપો એટલા ઓછા પડે, આપણને પુણ્ય બંધાય અને સામેની વ્યક્તિ કે સંઘનું કે એ સંસ્થાનું કે એ પરિવારનું આખું ગુજરાન ચાલી જાય. એટલે દાન અંગેના જે 4 જે છે ને એ બતાવી દઉં છું. પહેલું દાન, શ્રેષ્ઠ દાન કોને કહેવાય? જરૂરિયાતવાળી વ્યક્તિની પાસે જઈને આપવું એ શ્રેષ્ઠ દાન. સામે ચડીને આપણે ગયા આપવા માટે, ને જરૂરિયાતવાળી જે પણ હોય, એટલે જ્યાં લાગે કે અહીંયા આ જરૂરિયાત છે તો સામેથી ગયા, સાહેબ મારે આ લાભ લેવો છે, સાહેબ મને આમાં લાભ આપો, મને આમાં જોડો, સામેથી કહેવા માટે જાય. જો આવું દાન બહુ રેર કેસમાં બને છે, બહુ રેર કેસમાં. ક્યારે બને? તમે એને સમજાવો, પટાવો, એના મહિમા સમજાવો, એની વાતો સમજાવો, તારે માંડ તૈયાર થાય. એ બધું દાન ઠીક છે, પણ સાચું દાન તો એને કહેવાય
કે જે જરૂરિયાતવાળી વ્યક્તિને પાસે જઈને આપે, પોતે જઈને સામે ચડીને આપે. આનું નામ છે સૌથી શ્રેષ્ઠ દાન, સૌથી સુપર દાન. આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન છે. બીજું દાન આવે છે મધ્યમ દાન. એ મધ્યમ દાનની વાત પણ આપણે આવતીકાલે કરીશું. આ ચેપ્ટર હજી આપણે આવતીકાલે આગળ વધારીશું અને આ દાનના મહિમાને આપણે આવતીકાલે જોઈશું. કારણ કે દાન છે તો જ આ દુનિયાની શ્રેષ્ઠ પદવીઓ છે. દાન છે તો આ દુનિયાની અંદરમાં ઇન્દ્ર, ચક્રવર્તી, રાણી, રાજપુરુષો, સૌભાગ્યવાન પુરુષો, વિશિષ્ટ પુણ્યવાન પુરુષો આ બધા દાન દ્વારા બન્યા છે. એટલે એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ.